અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં એએમસીનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. સત્તાપક્ષ દ્વારા સુધારા બાદ 15,502 કરોડનું બજેટ રજૂ. એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ મળશે. 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવનારને 15% રિબેટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં નાગરિકોને 100% રાહત. કેન્સરના દર્દીઓ માટે પેલિએટિવ સેન્ટર બનાવાશે. અર્બન હેલ્થ સેન્ટર પર એટીએમ મશીન મુકાશે. ખારીકટ કેનાલ ફેઝ 2 માટે 100 કરોડની ફાળવણી. સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 75 કરોડની ફાળવણી. એક પ્રોજેક્ટ હમણાં જ વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનો આપણે મૂક્યો, પરિણામે અત્યારે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. એ જ રીતે આપણે જ્યાં ગ્રીન વેસ્ટ ઉત્પન્ન થાય છે, બે મોટી એપીએમસી માર્કેટમાંથી રોજનો 60 થી 70 ટન કચરો ઉત્પન્ન થાય છે. એટલે એક પ્લાન્ટ અમે નાખવા માટે જઈ રહ્યા છે, જેમાંથી સીએનજી ગેસ ઉત્પન્ન કરી એ સીએનજી ગેસનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એટલે આ બધી બાબતમાંથી રિન્યુએબલ સોર્સ તરફ એનર્જીના કઈ તરફ જઈ શકાય એ પ્લાન્ટનું આયોજન કર્યું છે. એવી જ રીતે નારામુક્ત અમદાવાદ, કે ભાઈ અમદાવાદને નારામુક્ત કઈ રીતે કરી શકાય એ માટે આપણે વાત કરીએ કે એનો પણ અભિગમ કરવામાં આવ્યો છે. તો બજેટની સૌથી સારી વાત એ ગણાવાઈ રહી છે કે નાગરિકો પર ટેક્સનું કોઈ ભારણ નહીં વધે, સાથે જ તેમને અનેક લાભ આપવામાં આવ્યા છે. પરંતુ આ તરફ આ બજેટને લઈને વિપક્ષ શું કહી રહ્યું છે એ પણ સાંભળીએ. डायमंड जुबली जो बजट होना चाहिए था, उस डायमंड जुबली बजट में भारतीय जनता पार्टी ने जनता को कोई लाभ नहीं दिया, कोई सेवा का काम नहीं दिया. कहीं ना कहीं मैं समझता हूं कि ये भारतीय जनता पार्टी का आखिरी वर्ष वाला बजट था. पिछले 20 वर्ष से शासन कर रही भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर की जनता के साथ सिर्फ और सिर्फ गुमराह करने का काम किया है. और ये 5 साल भारतीय जनता पार्टी के सबसे भ्रष्टाचारी 5 साल